વડોદરા શહેરના પાંજરીઘર મહોલ્લામાં ગટર બહુ ઉભરાય છે। છેલ્લા 1.5 મહિનાથી આ સમસ્યા નડી રહી છે, છતાંય તેનો કોઈ નક્કર ઉકેલ લાવવામાં નહીં આવતા આજે મહોલ્લાની મહિલાઓએ એકત્રિત થઈને રસ્તા પર બેસી વિરોધ નોંધાવ્યો હતો। વડોદરા શહેરના પાંજરીઘર મહોલ્લામાં ગટર ઉભરાવાની સમસ્યાથી સ્થાનિક ત્રસ્ત બન્યા હતા। ગટરના પાણી રોડ પર રેલાતા વિસ્તારમાં દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાયું હતું અને એટલું જ નહીં, પીવાના પાણીમાં પણ હવે દુર્ગંધ આવતી હોવાની પણ મહિલાઓ જણાવી રહ્યા છે। અનેકો વખત રજૂઆત કરવા છતાં કોઈ નક્કર ઉકેલ નહીં આવતા આખરે મહિલાઓએ ફતેપુરા મેઇન રોડ પાંજરીઘર મહોલ્લા પાસે રોડ પર બેસીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। રોડ પર મહિલાઓ બેસી જતા વાહન ચાલકોએ વૈકલ્પિક રોડ પસંદ કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી। સાથે જ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી। આ સમસ્યા ઘણા લાંબા સમયથી છે। ગટરનું પાણી નીકળી રહ્યું છે અને પાલિકામાંથી અધિકારીઓ આવે છે, પરંતુ કોઈ ઉકેલ લાવતો નથી। પાલિકામાંથી કોઈ અહીંયા નહીં આવે ત્યાં સુધી અમે જમ્યા વગર બેસી રહીશું। બધા જ બીમાર રહ્યા છે। નાના છોકરાઓ વારે વારે બીમાર થઈ રહ્યા છે। ઘરમાં દુર્ગંધ આવ્યા કરે છે। અમારે ત્યાં આવતા પાણીમાં ગટરનું પાણી મિશ્રિત થઈને આવે છે। આખરે ત્રાસીને અમે फतेपुरा मेन रोड પાંજરીઘર मोहल्ला पास बेसी रहा है। 6 महीने से हमारी घटना भराई ली है भाई, कोई आता नहीं हमारे वहाँ। 6 नंबर में 8 नंबर में आते सिलिया मार के चले जाते, फिर बोल के आते नहीं। अभी तो इतना पानी जाता है, इतने में लखा मेले में पानी है, तुम खुद भी नहीं जा सकेंगे। जगह नहीं तो पानी पीने का भी इतना खराब आता है, कितना सहन करने का। हमारे मदरसे के बच्चे, स्कूल के बच्चे। फतेपुरा પાંજરીઘર मोहल्ला, फतेपुरा પાંજરીઘર મેલ્લામાં 6 મહિનાથી ગટરો ભરાય છે। રોજ કમ્પ્લેન કરીએ છીએ 6 નંબર વોર્ડમાં। હમીસાબેન વકીલ, હેમિસા એ જાણે દે સબકુ। તો રોજ 6 નંબરની વોર્ડમાં ઓફિસમાં અમે અરજીઓ કરે છે, સળિયા મોકલે છે। એક સળિયો નાખે છે, 2 સળિયા નાખે છે ને ગટર ખાલી થઈ જાય એટલે જતા રહે છે। બીજે દિવસે એ ગટરો ભરાઈ જાય છે। રોજની આ પ્રોબ્લેમ થઈ ગઈ છે। અમારા રોજના છોકરાઓ નમાજી જાય છે, છોકરાઓ સ્કૂલના બચ્ચા, મદ્રેસાના બચ્ચા બધા અહીંથી જાય છે, આવે છે, બધાને નાપાક પાણીના છાંટા ઉડે છે। ફતેપુરા પાંજરીઘર વિસ્તારમાંથી અમે જે લોકો છે, અમે છેલ્લા 3 વર્ષથી પરેશાન છે। તંત્રને કહીએ છીએ અમને મોટી લાઈન નાખી આપો, લાઈન નથી નાખી આપતા। દર 6 મહિના પોઝિશન આવે છે, દર 6 મહિના લોકો વાર્તા કરે છે। દર 6 મહિને સળિયા મારીને, ટેમ્પો લાવીને, જમ્પર લગાડીને, ટેમ્પરરી કામ કરીને જતા રહે છે। અમારે દર 6 મહિના અમારે પોઝિશન હોય છે। પોઝિશન તમે જોઈ લીધી છે। પાણી આખા પાણી આવે છે તો ગટરનું જ પાણી આવે છે, સાફ પાણી આવતું છે નહીં। બોરિંગનું પાણી સાફ કરીને ગરમ કરીને પીવું પડે છે। અત્યારે પોલીસ પણ આવી છે, પણ પોલીસ કોઈ આટલી બધી લેડીઝ અહીંયા છે પણ કોઈ પણ લેડીઝ અધિકારી આવ્યો નથી। અત્યારે જમાદાર પણ નથી, કોઈ જ નથી। અમે પોલીસવાળા જોડે પોલીસને કહીએ છીએ કે તમે અમારો સાથ આપો, તમે અધિકારીને બોલાવો ને। અહીંયા અધિકારીને કેમ નથી બોલાવતા? ઓફિસમાં જઈએ તો કે આવે છે, સાહેબ લોકો હોતા નથી, સાહેબ આવે ત્યારે આવો, એન્જિનિયર નથી, આ નથી, તે નથી, એવું કરીને અમે ધક્કા ખવડાય તો અમારે કઈ જવાનું? મારું નામ છે મોહસિન પઠાણ, ફતેપુરા પાંજરીઘર વિસ્તારમાંથી બોલું છું। કાલુ સહિત દરગાહ પાસેથી અમારું ઘર છે અને પોઝિશન તમે જોઈ લીધી છે। છેલ્લા 3 મહિનાથી અમારા છોકરાઓ ખરાબ પાણી પીએ છે।